તો ગાઈસ અમે આજે આવ્યા છીએ ઓડિશન માટે. હા, ફોર્મ ભર્યું છે અમે ઓડિશનનું. તમે જોઈ રહ્યા છો આ પાછળ કેમેરા છે. આ લોકો ઓડિશન ભરે છે ભાઈ. ઓડિશન ए सिग्नेचर कर ના कर लेंगे જો આ ભાઈ ઓડિશન नीचे सिग्नेचर कर ઓકે हिंदी में ऑडिशन है ओके 1 मिनट के अंदर देना है ओके આ જો ગાડીનું ફોર્મ ભરી રહ્યો છે ભાઈ. सर आपने 1 बोला है 3 कीजिए वन वन ગાડી ભરી ગાડી ખરીદી ગાડીની શૂટિંગ. તો ચાલો મળીએ ઓડિશન દઈને પાછો તમને હું કહું કે કેવી રીતના અમે ઓડિશન દીધું, કેવું ઓડિશન ગયું છે એ પણ હું તમને કહીશ. તો મળીએ પાછા. બાય ગાઈસ. અમે અત્યારે ફોર્મ ભરીને પ્રેક્ટિસ કરે છે. આ ભાઈને કંપની તરફથી હેલ્મેટ આપ્યું છે કારણ ये કે हमारा कितना पैसा खर्च ले आया जो ये भिखारी से ब्लैंकेट તો આ તો હેલિકોપ્ટરનો પાયલોટ લાગે હે? આ તો હેલિકોપ્ટરનો લાગે પાયલોટ. જો निकल गया ચાલો आज ऑडिशन बाकी है ઓડિશન બાકી છે હજી. ત્યાં લાઈનો ઉપર લાઈનો થઈ રહી છે જેથી કરીને અમે ભીડનો હિસ્સો બનવા નથી માંગતા. કારણ કે હું જ્યાં ઊભો હોય ને ત્યાંથી જ લાઈન ચાલુ થાય. કારણ કે ખરેખર? મારામાં એટલું ટેલેન્ટ છે. અને જો પાછળ કેમેરો બી છે. હું જ્યાં ઊભું ને લાઈન વहीं से શરૂ હતી ને આ બધા મારી પાછળ ઊભા હોય. તો ગાઈસ આવી રીતના બધા ઓડિશન લે છે લાઈવ. આવી રીતના ગાઈસ પેટમાં અને દિલમાં બેમાં ધક ધક થાય છે. લાઈવ ઓડિશન છે. બહુ થોડીક आपको वहां से स्टार्ट करना है ગભરાઈ જાઉં છું અંદરથી. दिस इज द रैंप एच यू हैव टू स्टॉप हियर हिम्मत। या હારીશ તો નહીં હશું ગમે તે થાય. बीच में ऑडिशन तो वहाँ दे से सकते हो। वॉक करके यहाँ पे आना है यहाँ पे होल्ड ઓડિશન તો દઈશ, હિંમત નહીં वापस जाके આવે. hold ગમે તે करना और થાય. फिर जिस साइड से उधर exit જો તમારે જોવું જ કેવી રીતના હોય છો જોજો. આપણો ભાઈ સ્ટેડિયમ ઉપર પહોંચી ગયો છે. दिस इज आवर माइक्रो 5 આના પછી મારો વારો છે. चलो हाँ मैं पागल हो गया हूँ कि धोखा दिया है तुमने मेरी माँ को, दगा दिया है, इसलिए उसने अपना मंगलसूत्र भेजा है। मिस्टर विक्रम रॉय, आज से तुम हमारे लिए मर चुके हो और ये तुम्हारी कोई शादी नहीं बल्कि तुम्हारी बर्बादी। और ये मेरी बद्दुआ है कि तुम कभी खुश नहीं हो, कभी नहीं। Hi, my name is Harsh Verma, age 28, height 5'8", and from Junagadh, Gujarat. My current location is Ahmedabad, Gujarat. I can speak to Hindi and Gujarati. My hobbies is acting, modeling, movies, web series and social media. ये मेरी hobby। ये केवल एक गीत नहीं है, एक दहाड़ चोरम के कानों में गूंजेगी और चीख चीख के कहेंगी कि छत्रपति शिवाजी महाराज आज भी जिंदा है। औरंग और उसके जैसा कोई भी शैतान यदि छत्रपति शिवाजी महाराज के स्वराज के विरुद्ध कदम उठाएगा तो मां जगदम्बे की सौगंध ज्वालामुखी की तरह फटेंगे और भस्म कर देंगे। जय भवानी। ગાઈસ ફાઇનલી અમે ઓડિશન દઈ દીધું છે. મારા ધબકારા હજી બંધ નથી થતા. નહીં નહીં ધીરે શું છે તો મારા ધબકારા હજી બંધ નથી થતા. અને ડાયલોગ જેમ તેમ બોલી દીધો પણ ટ્રાય કરી છે. શું કહે છે એ પછી ફોન આવશે. પણ બસ હિંમત રાખીને કરી દીધું છે મેં. ને ચાલો મળીએ પાછા. તમે જોઈ શકો છો અહીંથી બધા રીલ્સો બનાવે છે. તમે જોઈ રહ્યા છો બધા રીલ્સો બનાવે છે. આફ્રિકાથી લંડનથી બધા અહીંયા ઓડિશન દેવા આવે છે. મને લાગે છે કે આપણે આફ્રિકા અને લંડન જવાની જરૂર છે નહીં, કારણ કે બધું અહીંયા જ છે. કારણ કે એ બધા હવે અહીંયા આવશે, કારણ કે અહીંયા ઇન્ડિયામાં તરક્કી છે, અહીંયા વિકાસ છે ને વિકાસ માટે એ લોકોને અહીંયા ઝૂકવું જ પડશે. કારણ કે બાકી તો હિન્દુસ્તાન કભી ઝુકેગા નહીં. क्या बोलती बेटा? एकदम हीरो लागू છું તો નહીં, તું હીરો નથી લાગતો. તું તો એકદમ ઓલો
દબંગ. અરે થેન્ક યુ યાર. ચલો મળીએ વાત. તો ગાઈસ અમે અહીંયા ઓડિશન દઈ દીધું છે. આ ઓડિશન આવ્યું હતું મુંબઈથી ને બસ આજે પહેલી વાર ઓડિશન આવ્યું છે તો મેં ઓડિશન દઈ દીધું. તો હવે અમે બધા જઈએ છીએ ઘરે કારણ કે અમારું કામ હતું પતી ગયું. તો ઓ ભાઈ ઓ બધાને ટાટા કહી દો. ટાટા બાય બાય ગાઈસ. બધા ટાટા કહી દો. આ બધા સિલેક્ટ નથી થયા, બધા રિજેક્ટ થયા છે. સિલેક્ટ હું એક જ થયો છું કારણ કે મને સ્પીચ આપો તો મને. કારણ કે કેમ છો? હા, અમદાવાદીઓ જો તમારે પણ ઓડિશન આપવું હોય તો કઈ જગ્યા છે? જગ્યા જ નહીં ખબર. મને શું ખબર? ડાયલોગ ની લાઈન શું ખબર હશે? એટલે હવે તમે બધા અનલાઈક કરી દો. આ બધા રિજેક્ટ થઈ ગયા છે કારણ કે બધા નર્વસ થઈ ગયા હતા ને હું ત્યાં જઈને ફૂલ કોન્ફિડન્સ હતો ને મારું સિલેક્શન થઈ ગયું છે. હવે મને આ લોકો મૂવીઝમાં લેશે તો ફાઇનલી ગાઈસ હવે આપણે પાછા નહીં મળીએ કારણ કે હવે મોટો એક્ટર થઈ ગયો છું. આ લાઇટ્સમેન નું કામ આપ્યું નથી આ. ચલો જઈએ. બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ પાછા નવા બ્લોગ સાથે. ચલો બાય બાય. ગાઈસ હું અત્યારે શાહપુર આવ્યો છું પહેલી વાર મેટ્રો સ્ટેશનમાં. તે જો આવી રીતના અંડરગ્રાઉન્ડ આવી રીતના આજે આનાથી આવી રીતના અંડરગ્રાઉન્ડ ખોદી રહ્યું છે. આ દેખાતું જ હશે. આવી રીતના અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવ્યું છે અને બહુ જ મસ્ત છે. મહેનતે સારી કરી છે. તમે જોઈ શકો છો આ કેવડું મોટું અંડરગ્રાઉન્ડમાં બહુ મસ્તીનું મેટ્રો સ્ટેશન બનાવ્યું છે. બહુ મસ્ત છે. તો આવી રીતના ફોટા પણ છે એના, તમે જોઈ શકો છો. તો હું પહેલી વાર આવ્યો પણ મને એમ લાગ્યું નથી કે આ અંડરગ્રાઉન્ડ છે. એમ જ લાગ્યું કે આવી રીતના માથે જ છે ઓફિસ ટાઈપનું પણ છે સારું. આ જોઈ રહ્યા છો તમે આ બધું અંડરગ્રાઉન્ડ છે. બહુ જ મોટું છે. તો ચાલો મળીએ પાછા. આવી રીતના 2 માળ જેટલું અંડરગ્રાઉન્ડ છે. તો ગાઈસ આપણે હતા આની ઉપરના ભાગમાં. આ એની નીચેનો ભાગ છે જે અંડરગ્રાઉન્ડ બીજું છે. આની ઉપર જે હતો ત્યાં મેં વિડીયો બનાવ્યો પહેલાંનો, આ પછીનો. એટલે ટૂંકમાં 2 માળ અંડરગ્રાઉન્ડ છે. ને અહીંયા મેટ્રો આવે. અહીંયા 2 મેટ્રો, તો અહીંયા 2 મેટ્રો આવે સામે ના. 2 માળનું અંડરગ્રાઉન્ડ છે. તો લાગતું નથી કે અંડરગ્રાઉન્ડ આવી રીતના પણ હોય. તો પહેલી વાર જોયું. તો આજે ઓલું તમને બતાવ્યું હતું એ આ સામે હોલ છે, અંડરગ્રાઉન્ડ છે. અહીંથી મેટ્રો આવશે. ચાલો મળીએ પાછા. બાય.